चलो विद्यार्थी मित्रों આપણે એક ડિસ્કશન કરી લઈએ, ત્યારબાદ વિડિયો સેશન તરફ આગળ વધીએ. ડિસ્કશનમાં આપણે કેપ્લરના લો જે છે વિડિયો લેક્ચરની અંદર કેપ્લર્સ લો જોવાના છે. કેપ્લર્સ લો જોઈને ત્યારબાદ આપણે આગળ વધશું એમાં. હવે અત્યારે આપણે જે કામ કરવાનું છે એ એકમ કસોટીને રિલેટેડ કરવાનું છે કામ. એકમ કસોટીની અંદર 11મા ધોરણની અંદર એકમ કસોટીમાં ચેપ્ટર નંબર 8માં એક ખાલી જગ્યા હતી કે ઘણા સ્ટુડન્ટ એમાં પ્રોબ્લેમ પડે છે. તો એ ખાલી જગ્યા જે છે એવી કંઈક હતી કે ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો સંબંધ. ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વ પ્રવેગ વચ્ચેનો જે પારિમાણિક સૂત્ર છે એ બંનેના ગુણોત્તરથી મળતું એ સમજાવવાનું છે આપણે, કઈ રીતે મળે એનો આન્સર. તો ઘણા છે એ જીનો યુનિટ લખે છે, તો એ નથી લખવાનું. ચલો તો ગુરુત્વાકર્ષી અચળાંક માટે જોઈએ. ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વ પ્રવેગ, અને ત્યારબાદ એનું પારિમાણિક સૂત્ર. અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અચળાંકના પારિમાણિક સૂત્રની વાત કરીશું. કે અચળાંકનું પારિમાણિક સૂત્ર શું બનશે. તો જોઈએ. હવે જી છે, જી બાય જી આ આપણે મેળવવાનું છે. તો પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કેપિટલ જી એનું જે સૂત્ર છે એ શું થશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, એફ ઇક્વલ ટુ કેપિટલ જી M1 M2 અપોન R². ચાલો, તો એફ ઇક્વલ ટુ કેપિટલ જી M1 M2 અપોન R², આવું એક સૂત્ર જોયું હતું. હવે એમાં આપણે જીને સબ્જેક્ટ કરતા કરીએ એટલે એફ R² આવશે ના છેદમાં M1 M2 આવશે. MLT ની અંદર ટ્રાન્સફર કરવું પડશે. MLT ની અંદર
તો આને એમએલટીની અંદર ટ્રાન્સલેટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો અને એમની માઇનસ એલ જે છે એમાં 2 + 1 અને ટી -1 એલ આવશે -2. ચાલો તો આ છે એ પોર્શન ઇરેઝ કરી નાખવું એટલે તમને સમજાય. પારિમાણિક સૂત્ર પરથી આપણે એવું કહી શકાય કે સમય પર આધારિત નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ આપણે આની કે એના મૂલ્યની કે એ બેનું મૂલ્ય જે છે એ શું થશે. જો એનો ગુણોત્તર શું મળશે કેપિટલ જી ના છેદમાં સ્મોલ જી એનો મૂલ્યનો ગુણોત્તર તો આનું 6.67 × 10⁻11 છે અને આનું 9.8 છે. સરળ પડે એટલે હું 10 લઈ લઉં છું. ચલો 6.67 ના છેદમાં 10 એટલે માઇનસ એટલે 6.67 × 10⁻−10 આ આન્સર આવશે. સોરી ઉપર જશે એટલે 10⁻12 આવશે. એક ઉપર જશે એટલે ઇન્વર્સ થશે એટલે 10⁻11 અને એની અંદર હજી એક ઘાત આપણે એડ કરી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિડિયો સેશન જે રાખેલું છે એ સ્ટાર્ટ કરીએ. કેપ્લરના જે લો છે અને સાથે એના જે પ્લેનેટરી મોડલ છે એ પણ જે વર્ષો પહેલાં બધા સાયન્ટિસ્ટો શું માનતા હતા એનું એક પ્લેનેટરી મોડલ એક આખો ચાર્ટ છે એ પણ આપણે જોવાનો છે. ચલો તો એ જોઈએ. હવે આપણે વિડિયો સેશન છે એ સ્ટાર્ટ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે વિડિયો સેશન જે છે એ સ્ટાર્ટ કરીએ. આપણે જે છે એ મૂળભૂત રીતે તમે સમજી લ્યો. જે દીર્ઘ અક્ષ છે એમાં ખાસ કરીને જે ત્રીજો નિયમ છે અને ક્ષેત્રફળનો નિયમ છે. પહેલો નિયમ તો લગભગ બધાને સમજાઈ ગયો હશે
પહેલો નિયમ છે એવું દર્શાવે છે કે કક્ષાનો નિયમ છે. તો કક્ષાનો નિયમ એ કે સૂર્ય એક કેન્દ્ર છે અને એની ફરતે બધા પરિભ્રમણ કરતા સ્ટાર કોઈ એક કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ કરતા હોય છે. તો એ ફર્સ્ટ લો થયો. તો ફર્સ્ટ લો તો બેઝિક છે, બધાને આવડતો હશે. પણ જે એના પછીનો જે લો છે, ક્ષેત્રફળ માટેનો, એટલે એમાં તમને મેં કીધું છે એરિયલ વેલોસિટી, કે બધા ગ્રહો છે એનો આવર્તકાળ દ્વારા સરખા સમયગાળાની અંદર ઘેરાતું ક્ષેત્રફળ સરખું જ હોય છે. સરખા સમયગાળાની અંદર ઘેરાતું ક્ષેત્રફળ સમાન જ હોય છે. તો એ લો પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. અને થર્ડ લો છે એ થોડો ડિફિકલ્ટ છે તમારે સમજવા માટે, કે એક પરિભ્રમણ થવા માટે કેટલો ટાઈમ લાગે એ આવર્તકાળ અને અર્ધ દીર્ઘ અક્ષના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો એક અચળાંક છે, એટલે સમપ્રમાણમાં હોય છે બે. આવર્તકાળનો વર્ગ અને અર્ધ દીર્ઘ અક્ષનો ક્યુબ એ સમપ્રમાણમાં હોય છે, અને અચળાંક દૂર કરો તો ક્યુ આવશે, તો એ વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. In this module, you learn about Kepler's law of planetary motion, the configuration and motion of the Earth, the Sun and the other planets in the solar system. Was debated for ages till Ptolemy, a Greek scientist, put forward his geocentric theory. His theory stated that the Earth is at the center of the universe, and that the planets, stars, and the Sun revolve around the Earth in circular orbits. Later, Copernicus, a Polish monk, put forward his heliocentric theory, which stated that Sun is at the center of the solar system, and that all the planets, including the Earth, revolve around it in circular orbits. And then Johannes Kepler, building on the work by Tycho Brahe, formulated the three famous laws of planetary motion that have been named after him. They are the law of orbits, the law of areas, and the law of periods. The first law, the law of orbits, states that all the planets revolve in elliptical orbits with the Sun at one of the foci of the ellipse. Let us conduct an activity to better understand this. Fix a drawing sheet to a pin board. Select 2 points F1 and F2 on the board and fix 2 pins at the points. Take a string of finite length and pass it through a small ring. Fix the 2 free ends of the string to the 2 pins located at F1 and F2. Pass a thin pencil through the small ring. Stretch the string taut at the tip of the pencil and draw a curve on the sheet by moving the pencil as shown. Take care that the string is taut while you draw the curve.
The closed curve you observe is the ellipse. Points F1 and F2 are called the foci. The midpoint of AB, which is denoted as O, is the center of the ellipse. For any point P on the ellipse, the sum of the lengths PF1 and PF2 is constant. So, as per the first law, the Sun is at one of the foci of the ellipse and the planets rotate around it in elliptical orbits. Also note that sum of the lengths PF1 and PF2 is always constant. Kepler's second law of planetary motion is the law of areas. According to this law, the line joining the Sun and a planet sweeps equal areas in equal intervals of time. Consider a planet revolving around the Sun. Let P1 and P2 represent its position at the start and end of a 30-day duration. Let A1 represent the area swept during this period. Similarly, let P3 and P4 represent two positions of the Earth during its revolution for a 30-day duration, represented by A2. According to Kepler's second law of planetary motion, area A1 equals area A2. The concept of Kepler's second law can be understood by the fact that the angular momentum of the planet revolving in its orbit remains constant. This is because it is under the influence of a central force. The force of attraction pulls the planet towards the Sun, and the magnitude depends on the distance between them. For a body under the action of a central force, the angular momentum L, which is the product of mvr, remains constant. Here, r is the radius vector, v is the velocity vector, and m the mass of the body. If p is the linear momentum of the body, then L is equal to R into P. If delta t is the time in which the radius vector sweeps an area, delta A, then delta A is equal to half multiplied by R multiplied by V delta t. Thus, delta A by delta t is equal to half R multiplied by V. On simplification, we get delta A by delta t is equal to half L by m. As L is constant, delta A by delta t is also constant. Hence, for a given time interval, delta t and delta A remain constant, thus proving Kepler's second law. Kepler's third law of planetary motion is called the law of periods. According to this law, the square of the time period of a planet is directly proportional to the cube of the semi-major axis of its elliptical orbit. That is, t squared is proportional to r cubed, where t is the time taken by the planet for one rotation and r is the length of the semi-major axis of its elliptical orbit.
Kepler's laws revolutionized the field of astronomy and have helped people understand the configuration and movement of planets better. This brings you to the end of this module. In this module, you learned that Ptolemy formulated the geocentric theory, while Copernicus formulated the heliocentric theory. Kepler's 3 laws of planetary motion are the law of orbits, ચાલો the law of areas, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે આમાં સારી રીતે સમજાશો. એમાં ખાસ કરીને જે થર્ડ લો છે, આ લો ઓફ એરિયા છે, કે આટલો 30 દિવસની અંદર જેટલું This is because it is under the influence of a central force. 30 દિવસમાં આના માટે અંતર The કપાય. force of attraction pulls the planet towards the sun, and the magnitude depends on the distance આમાં between. કયો સિદ્ધાંત લાગુ પડે વિદ્યાર્થી મિત્રો, કે જેમ પૃથ્વી છે એ નજીક આવશે સૂર્યની, જેમ અર્થ છે એ સૂર્યની નજીક આવશે, એમ પૃથ્વી અને ગુરુત્વાકર્ષણ બળ જે છે એ વધે, અને વધે એટલે સ્પીડ વધશે, અને જેમ દૂર જશે તેમ ગુરુત્વાકર્ષી બળ છે એ ઘટે છે, અને ઘટે છે એના કારણે એની સ્પીડ પણ ઘટશે. તો આ સિમ્પલ રૂલ અહીંયા લાગુ પડે છે. અને એ Between them. થર્ડ લો ની આપણે વાત કરી લઈએ. For a body under the action of a central force, the angular pull to half r multiplied by v. આવર્તકાળ માટેનું એમાં જો On simplification, પરથી જે છે આખું પ્રૂફ થાય છે. we get delta A by delta t is equal to half L by axis of its elliptical orbit. આમાં આર આપ્યું છે ત્રિજ્યા. જો ત્રિજ્યા જ છે, વર્તુળનો એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો. આ દીર્ઘ અક્ષ જે છે, દીર્ઘ અક્ષ એક વર્તુળનો જ જેવો જ શેપ છે, વર્તુળનો જ એક ભાગ છે, એ સમજજો ખાસ. ચલો જો એના માટે Kepler's laws revolutionized the field of astronomy and have helped people understand. તમે ત્રણેય લો જે છે, જોન્સ કેપ્લર નામના સાયન્ટિસ્ટના ત્રણેય લો જે છે ઓર્બિટના માટેના, તો એ આપણે આરામથી સમજી શકીએ વિથ એનિમેશન. અને હજી આમાં જો કોઈને ડાઉટ હોય, 3 લો ન સમજાતા હોય, તો પણ એ પૂછી શકે છે.